આજે હું મારા ગામડે બનતા એકદમ અલગ જ પ્રકારના શાકની રેસિપી શેર કરીશ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અને જો રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। સૌથી પહેલાં શાક માટે મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે ખાયણી લઈ લીધી છે। હવે ખાયણીમાં 15 જેટલી લસણની કળી એડ કરશું, એક મોટો ટુકડો આદુનો એડ કરશું, 3 જેટલા તીખા લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે તેને એડ કરશું। હવે બધી વસ્તુ સારી રીતે ખંડાઈ જાય તેના માટે મીઠું એડ કરશું। હવે દસ્તો લઈને આવી રીતે બધી વસ્તુને સારી રીતે ખાંડીને મસાલો તૈયાર કરી લેશું। ખાયણીમાં ખાંડીને મસાલો તૈયાર કરશો તો શાકનો ટેસ્ટ વધારે સરસ આવશે। તો મસાલો બનીને તૈયાર છે। હવે શાક માટે વડા તૈયાર કરી લઈએ। તો એક બાઉલ લઈ લેશું। હવે મેં અહીં 4 નાની સાઇઝના બટાકાના 2 ભાગ કરી બાફી અને પછી તેની છાલ કાઢીને લીધા છે। હવે બટાકાને હાથથી આવી રીતે મસળીને મેશ કરી લેશું। તો બટાકા સારી રીતે મેશ થઈ ગયા છે। હવે આપણે જે આદુ લસણ મરચાંને ખાંડીને મસાલો બનાવ્યો છે તેમાંથી 1 ચમચી મસાલો એડ કરશું। હવે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, અડધી ચમચી હિંગ એડ કરશું, 1 ચમચી જીરું એડ કરશું, અડધી ચમચી જેટલા અજમાને હાથથી આવી રીતે ક્રશ કરીને એડ કરશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે થોડી એવી ધાણા ભાજી એડ કરશું અને હવે 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું અને હવે બધી વસ્તુને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું અને જરૂર લાગે તો ચણાનો લોટ એડ કરશું। તો વડા બનાવવા માટે બટાકાનું મિશ્રણ બનીને તૈયાર છે। હવે હાથને થોડા તેલવાળા કરી થોડું મિશ્રણ હાથમાં લઈ આવી રીતે મીડિયમ સાઇઝના બોલ તૈયાર કરી લેશું અને જો આ સમયે તમને મિશ્રણ ઢીલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ વધારે એડ કરી દેવો। તો બધા જ મિશ્રણમાંથી વડા બનાવી લીધા છે। હવે વડાને તળવાના છે। તો તેના માટે કઢાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે। તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે એક કરીને વડાને તેલમાં એડ કરી દેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી વડાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેશું। તો વડાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને વડા સારી રીતે તૈયાર થઈ ગયા છે। હવે વડાને તેલમાંથી બહાર કાઢી લેશું અને બધા જ વડાને આવી જ રીતે તળી લેશું। તો હવે બધા જ વડા તળાઈ ગયા છે। આ વડા તમે આમ જ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। બાળકોને કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ નાસ્તામાં આપી શકો છો। હવે કઢી બનાવવાની છે। તો તેના માટે એક તપેલી લઈ લીધી છે। હવે તપેલીમાં 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું અને આપણે જે મસાલો ખાંડીને બનાવ્યો છે તે બધો જ મસાલો એડ કરી દેશું। હવે 1 નાની ચમચી જેટલી હળદર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું। હવે મેં અહીં 1 વાટકા જેટલી છાશ લીધી છે। તો છાશને થોડી એડ કરી કઢી માટે મિશ્રણ તૈયાર કરી લેશું। આવી રીતે થોડી છાશ એડ કરી મિશ્રણ તૈયાર કરવાથી ચણાના લોટના ગઠ્ઠા નહીં થાય। આ કઢી બનાવવા માટે છાશ વધારે ખાટી પણ નહીં અને સાવ મોરી પણ ન હોય તેવી મીડિયમ ખટાશવાળી છાશનો ઉપયોગ કરવાનો છે। હવે વધેલી બધી જ છાશ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું। હવે બીજા 2 વાટકા જેટલી છાશ એડ કરશું અને 1 વાટકા જેટલું પાણી એડ કરશું। તો ટોટલ મેં અહીં 3 વાટકા જેટલી છાશ અને 1 વાટકા જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે। તો કઢીનું મિશ્રણ બનીને તૈયાર છે। હવે કઢીનો વઘાર કરી લઈએ। તો તેના માટે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધી છે। હવે કઢાઈમાં 2 પાવરા જેટલું તેલ એડ કરશું। તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે વઘાર માટે 2 લવિંગ અને 1 સૂકા લાલ મરચાંને તેલમાં એડ કરી દેશું। હવે 1 ચમચી જેટલી દાણા મેથી એડ કરશું। આ કઢીમાં મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેથી મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવું। હવે 1 ચમચી રાઈ એડ કરશું
અને રાઈ ફૂટી જાય એટલે 1 ચમચી જીરું એડ કરશું, અડધી ચમચી હિંગ એડ કરશું. હવે મેં અહીં 8 થી 10 જેટલા મીઠા લીમડાના પાન લીધા છે, તેને વઘારમાં એડ કરી દેશું. વઘાર સારી રીતે થઈ ગયો છે. હવે આપણે જે કઢી માટે છાશનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને વઘારમાં એડ કરી દેશું. અને હવે જ્યાં સુધી કઢી ઉકળવા ન લાગે ત્યાં સુધી ચમચાથી સતત હલાવવાનું ચાલુ રાખવું, જેથી કઢી ફાટે નહીં. સાથે મારી રેસીપી તમે કઈ જગ્યાએથી જોવો છો અને તમારા બાજુ આ રીતનું શાક બનાવવામાં આવે છે કે નહીં, અને જો બનાવતા હોય તો તમે આ શાકને શું કહો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો કઢીને હલાવતા 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને કઢી સારી રીતે ઉકળવા લાગી છે. અને હવે કઢીને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું. ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. હવે ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે કઢી થોડી ઘાટી થઈ ગઈ છે. હવે આપણે જે વડા તૈયાર કર્યા છે તેને કઢીમાં એડ કરી દેશું. અને વડા એડ કર્યા પછી 3 થી 4 મિનિટ સુધી કઢીને ઉકળવા દેશું. તો 4 મિનિટ પછી કઢી સારી રીતે ઉકળી ગઈ છે અને કઢી પહેલાં કરતાં થોડી ઘાટી પણ થઈ ગઈ છે. આપણે કઢીને આટલી જ તે ઘાટી કરવાની છે, વધારે ઘાટી નથી કરવાની. અને કઢી જેમ જેમ ઠંડી થતી જશે તેમ થોડી ઘાટી થઈ જશે. હવે ઉપરથી થોડી ધાણા ભાજી એડ કરી દેશું. તો ખૂબ જ ટેસ્ટી એવું ખાટું શાક બનીને તૈયાર છે. હવે આ શાક ઉપર એડ કરીને ખવાતો કકડાવેલો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે એક ખાયણી લઈ લીધી છે. હવે ખાયણીમાં 8 જેટલી લસણની કળી એડ કરશું, થોડું મીઠું એડ કરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું, અડધી ચમચી કરતાં થોડી ઓછી હળદર એડ કરશું અને 3 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેશું. અને હવે દસ્તો લઈને બધી વસ્તુને સારી રીતે ખાંડી લેશું. તો ખાંડેલો મસાલો બનીને તૈયાર છે. હવે મસાલાને વઘારી લઈએ. તો નાની કઢાઈને ગેસ પર રાખી દીધી છે. હવે 2 પાવડા જેટલું તેલ એડ કરશું. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે વઘારમાં 1 ચમચી જેટલું જીરું એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને જો તેલ વધારે ગરમ લાગતું હોય તો 1 મિનિટ માટે તેલને ઠંડુ થવા દેવું. હવે આપણે જે મસાલો ખાંડ્યો છે તેને વઘારમાં એડ કરી દેશું અને ચમચીથી સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસ ચાલુ કરવાનો નથી. તેલ ગરમ છે તેમાં જ તે મસાલો તૈયાર થઈ જશે. અને ગેસની ફ્લેમ ચાલુ રાખીને મસાલો બનાવશો તો મરચું બળી જશે. તો ખૂબ જ ટેસ્ટી એવો કકડાવેલો મસાલો બનીને તૈયાર છે. આ મસાલાને બનાવીને 7 થી 8 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને ખાટા ઢોકળા, ભાખરી, રોટલા, થેપલા, પૂરી બધા સાથે આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણું ખૂબ જ ટેસ્ટી એવું ખાટું શાક અને સાથે કકડાવેલો મસાલો બનીને તૈયાર છે. હવે શાકને સર્વ કરી લઈએ. તો પહેલાં આપણે એક પ્લેટમાં શાક સર્વ કરશું અને તેની ઉપર જેટલું તીખું ભાવતું હોય તે રીતે કકડાવેલો મસાલો એડ કરશું. તો થાળી પીરસાઈ ગઈ છે અને જમવા માટે તૈયાર છે. આ શાક રોટલાની સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ખાટું શાક જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ પસંદ આવશે.